હેલો દોસ્તો, જય સિયારામ. સ્વાગત છે તમારું અમારી ધર્માશા વ્લોગ ચેનલમાં. આજે આપણે આવી ગયા છીએ પૂજ્ય શ્રી મોરારી બાપુના જન્મસ્થાન તલગાજેડા ગામે. તો આ વિડીયોમાં આપણે બાપુનો જન્મ જે સ્થળ પર થયો હતો તે સ્થળની મુલાકાત લેવાની છે. તો ચાલો અમારો આ વિડીયો પૂરો જોજો. અમારી ધર્માશા વ્લોગ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને સાથે કોમેન્ટમાં એક જય સિયારામ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો અમારા વિડીયોમાં છેક સુધી બન્યા રહો. આપણે સૌથી પહેલાં અહીંના રામજી મંદિરની મુલાકાત લઈશું. લંકાની અંદર રામ છે એ રાવણનો વધ કરી નાખે છે. ત્યાર પછી વિભીષણને રાજગાદી આપે છે. એવા સમયે રામ અને લક્ષ્મણ બંને સંવાદ કરે છે. અપી સ્વર્ણમય લંકા નમે લક્ષ્મણ રોચતે જન્મભૂમિચ્વ સ્વર્ગાદપી ગર્યસી. હે લક્ષ્મણ, એ કે સોનાની લંકા મળે ને તો રોચતે એટલે મને ગમતી નથી. મને તો જનની અને જન્મભૂમિ સ્વર્ગાદપી ગર્યસી, સ્વર્ગથી જનની અને જન્મભૂમિ તે સ્વર્ગથી પણ ચડિયાતી છે. ઘણી વખત માણસને થોડુંક નામ ના મળી જાય તો પોતે મોટા શહેરોની અંદર રહેવા જતો રહે છે, પરંતુ મહાપુરુષ એ છે કે પોતાના મૂળને છોડતા નથી. એવા પૂજ્ય મોરારી બાપુ પોતાનું જે જન્મભૂમિ છે, પોતાની જન્મભૂમિ એવી તલકાજરડા ગામ છે, તેને ક્યારેય છોડ્યું નથી. તો આ વિડિયાની અંદર અમે તમને સંપૂર્ણ મોરારી બાપુનું જીવન, સમય અને કવન વિશે આખી વાત કરવાના છીએ. મોરારી બાપુનો જન્મ ક્યાં થયો હતો તે આમ તો ગુજરાત રાજ્ય છે, તેની અંદર ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકો છે. મહુવાથી 5 કિલોમીટર દૂર એવું તલકાજરડા ગામ આવેલું છે. આ તલકાજરડા ગામની અંદર પૂજ્ય મોરારી બાપુનો જન્મ થયો. તે સ્થળે આજે અમે ઊભા છીએ. જે અહીં તમે જોઈ રહ્યા છો, આ જે જગ્યા છે ત્યાં પૂજ્ય મોરારી બાપુનો જન્મ થયો હતો. આજે અમે તમને પૂજ્ય મોરારી બાપુના જીવન, સમય અને કવન વિશે વાત કરવાના છીએ. તો અમારો વિડીયો છે અંત સુધી જોજો અને કમેન્ટની અંદર જય શ્રી રામ અવશ્ય લખજો. તો આ જે મકાન છે આપણે જોઈ રહ્યા છીએ, અહીં પૂજ્ય મોરારી બાપુનો જન્મ છે તે થયો હતો. મહાપો છે માતા કૃતાર્થ થાય છે. એન વસુંધરા પુણ્યવતી જાયતા, મને આખી ધરતી છે એ પુણ્યવતી બનતી હોય છે. એવો પૂજ્ય મોરારી બાપુનો જન્મ છે.
25 સપ્ટેમ્બર 1947ના દિવસે એટલે કે આઝાદીના પહેલા 1 વર્ષ પહેલા અહીં પૂજ્ય મોરારી બાપુનો જન્મ થયો હતો. તેમનું નામ છે મોરારીદાસ હરિયાણી, મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી. પ્રભુદાસ બાપુ છે, એમના પિતાનું નામ છે, માતાનું નામ છે સાવિત્રી માતા, એમની માતાનું નામ છે અને એના દાદાનું નામ છે મોરારી બાપુ. સૌથી વધારે કોઈની પાસે રહ્યા હોય તો તે એમના દાદા એટલે ત્રિભુવન દાદા પાસે રહ્યા હતા અને તેની પાસે જ મોટા ભાગે આ રામાયણનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત મોરારી બાપુની 6 ભાઈ બહેનો છે, એમાં 2 બહેનો છે ને 4 ભાઈઓ છે. બધાથી નર્મદા દેવી સાથે એટલે કે નર્મદામાં સાથે તેમને લગ્ન કર્યા અને તેને પોતાને છે એક પુત્ર છે અને 3 પુત્રીઓ છે. એમાં પુત્રનું નામ છે પાર્થિવભાઈ છે અને પ્રસન્નાબેન છે, ભાવનાબેન છે અને શોભનાબેન છે. આવી 3 પોતાની દીકરીઓ છે. મોરારી બાપુએ પ્રાથમિક કક્ષાએ જે અભ્યાસ કર્યો છે તે સ્કૂલની અંદર અત્યારે તો નવું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે. અહીં તેમને પ્રાથમિક શાળાનો અભ્યાસ કર્યો હતો. ગુરુ ગૃહે ગયે પઠન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબ આઈ. થોડાક સમયની અંદર પૂજ્ય મોરારી બાપુ અહીં ઘણી વિદ્યા પ્રાપ્ત કરી અને પછી તે અહીંથી મહુવા 5 કિલોમીટર દૂર છે ત્યાં એમને હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો અને પછી તેમને શાહપુર ટ્રેનિંગ કોલેજ જે જુનાગઢ છે ત્યાં તેમને શિક્ષકનો અધ્યાપન એટલે કે પીટીસી ત્યાં એમને કર્યું અને પોતે જેપી પારેખ સ્કૂલની અંદર જ તે 10 વર્ષ સુધી શિક્ષક તરીકે સેવા આપી. એ પોતાનો પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરી અને પછી અહીં જેપી હાઈસ્કૂલ મહુવા છે, તલકાજડાથી 5 કિલોમીટર દૂર છે. આ રસ્તા ઉપર પૂજ્ય મોરારી બાપુ કાયમિક માટે જતા અને એમના દાદા પાસેથી કાયમિકા રામાયણની 5 ચોપાઈ છે એનું સતત અહીં ચાલતા જતા પેદલ યાત્રા પૂજ્ય મોરારી બાપુની અહીં રહેતી અને કાયમિક માટે 5 ચોપાઈ છે કંઠસ્થ કરતા. એવી રીતે એને સંપૂર્ણ રામાયણ છે એ કંઠસ્થ કરી હતી અને 1960ની અંદર 14 વર્ષની ઉંમરે પૂજ્ય મોરારી બાપુએ આ તલકાજડા જે ગામની અંદર અત્યારે હું ઊભો રહ્યો છું ત્યાં પૂજ્ય બાપુએ રામકથા કરી હતી. 1 મહિનો સુધી આ રામકથા ચાલી હતી. પૂજ્ય મોરારી બાપુએ આવી રીતે એને ઘણી બધી કથાઓ કરી. દેશ વિદેશની અંદર સીતી જલ પાવક ગગન શરીરા આવી રીતે પંચ મહાભૂતની અંદર ખાસ તો એને જળની અંદર પણ કથા કરી છે, અવકાશની અંદર વિમાન મારફતે કરી છે. મોરારી બાપુએ અગ્નિ સિવાય પવનની અંદર પણ રામકથા કરી છે. એમ 1977 સુધી પૂજ્ય મોરારી બાપુ છે પોતાના પરિવારના ભરણ પોષણ માટે કથાની અંદરથી કંઈ એ પૈસા છે એ લેતા હતા. પછીથી 1977થી પૂજ્ય બાપુએ પ્રણ લીધું કે રામકથા કરવા માટે એક પણ પૈસો ન લેવો અને એમને એમ આ જે કથા છે એ આ શ્લોકને લોક સુધી લઈ જવાની જેની યાત્રા પૂજ્ય મોરારી બાપુની રહી છે. અને અત્યારે 951મી કથા છે નડિયાદની અંદર હાલ શરૂ છે. મોરારી બાપુએ રામકથા દ્વારા 3 વસ્તુ છે એને ખાસ ફેલાવી છે: સત્ય, પ્રેમ અને કરુણા. સત્ય એટલે કે રામ, સત્ય જીવનની અંદર તમે સત્યને ધારણ કરો, બસ સતધા. સત એટલે પરબ્રહ્મ રામ, રામને જીવનમાં ધારણ કરો. પ્રેમ એટલે કે કૃષ્ણ ભગવાન છે તેમને બધે જ તે સુદર્શન ચક્ર ચલાવ્યું છે પણ ઘેરે તો બાંસુરી જ બજાવી છે. આથી પ્રેમના દેવતા છે એટલે કે બધાની પ્રત્યે સર્વ ભૂતેર હિતેર રતા, બધા પ્રાણીઓની અંદર તમે પ્રેમમય ત્યાં દાખવો. અને અંતિમ છે રામ એટલે કે સત્ય, કૃષ્ણ એટલે કે પ્રેમ અને શિવ તત્વ છે એ કરુણા છે. જીવનની અંદર તમે કરુણા દાખવો. બસ પૂજ્ય મોરારી બાપુના આ 3 આધારસ્તંભ વાત કરી શકાય એવા ગુણ ગણાવ્યા છે: સત્ય, પ્રેમ અને કરુણા.